હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે મારું નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. આપણે સવારમાં છે ને ભાઈ આવી ગયા હતા વાડી બાજુ ને હવે છે ને ભાઈ આપણે આવીશું ઘર બાજુ. હાલો મિત્રો, વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને બસ છે ને વ્લોગ થોડોક લેટ અપલોડ કર્યો છે, કેમ કે લગભગ કેટલા વાગ્યા ખબર આપણે વ્લોગ અપલોડ કરી દીધો છે ને 8:30 જેવું થઈ ગયું છે, થોડોક લેટ થઈ ગયું તો કાંઈ વાંધો નહીં. આપણે અત્યારે વ્લોગ અપલોડ કરી કાલે નહોતો કર્યો, અત્યારે કરી દીધો છે. આપણે છે ને ભાઈ આવીશું પેટ્રોલ પંપે, કેમ કે છે ને આપણા ડ્રાઈવરનું પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો ભાઈ એનો ફોન આવ્યો કે ભાઈ પેટ્રોલ લઈને આવો. તો આપણે હવે પેટ્રોલ લેવા જાવી ને પછી જાવીએ ને સામે, કેમ કે રસ્તામાં ઊભા રહી જશે. સારું હાલો તો આપણે પેલા પેટ્રોલ લઈ આવીએ સવારમાં. તો હવે આવું થાય બધું, કાલે જોયું નહીં ને અત્યારે પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો જો મિત્રો ફાઇનલી છે ને આ થાંભલો તો બની ગયો છે ભાઈ. આ એક લાઈન આવડી આ ને બીજું મેં તમને બતાવી હતી ને આ બાજુ છે. તો આ જગ્યા ઉપર બને આ ઝાડ છે ને એની પાછળ બને છે. જો હા જો આ જગ્યા દેખાય છે સાઈડમાં છે, એક ઈ લાઈન છે, એક આ અને એક પેલી લાઈન. એટલામાં 3 લાઈન છે ને, હજી એક લાઈન આવે છે એવું છે. તો અઠેઠ આગળ ક્યાંથી લાઈન આવે દેખાય? આ બધી લાઈન આ બધા તૈયાર થઈ ગયેલી છે, હાઈ ટેન્શન લાઈન. ભાઈ આ દેખાય નહીં આપણી વાડી, તો નાળિયેર એવું દેખાય નહીં આપણી વાડી છે. તો મિત્રો આપણે આવ્યા હતા વાડીએ ને ભાઈ. હવે છે ને આપણે કામ ઓલમોસ્ટ બધું પૂરું થઈ ગયું છે ભાઈ. દવાનું એવું કામ ચાલુ હતું ને ભાઈ, આમાં હજી દવા મારવાનું બાકી છે. ને હવે છે ને ભાઈ આપણે નીકળીએ ઘેર બાજુ, કેમ કે હવે છે ને ભાઈ ભૂખ લાગી છે તો ખાઈ લેવી ને પછી પાછા એવું લાગે તો ચાલુ કરીશું, નકર પછી કાલે વાત ભાઈ. હાલો ભાઈ, કેમેરામાં થોડી દૂર આવીને તો આપણે સાફ કરીને હાલો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે ઘરે પહોંચી જશે ને હવે છે ને આપણે પહેલાં જમી લઈએ અને હજી પાછું જવાનું છે આપણે કામ સીટ મીટ પછી બધું પૂરું કરવાનું છે. તો પહેલાં આપણે જમીને પછી મળીએ પાછા. આપણે આવી ગયા ફાર્મ હાઉસ ને ભાઈ. ફાર્મ હાઉસ છે ને ભાઈ કામ તો સ્ટાર્ટ થઈ ગયું છે, ઓલમોસ્ટ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ને ઓલા ભાઈ જો ભાઈ વ્લોગમાં આવે છે ને તો ભાઈ ભાઈજા તો જો ભાઈ કામ ઓલમોસ્ટ રેડી થઈ ગયું. એટલે ખાલી આ રૂમનું જ છે, હજી આ બાજુ તો મેન તો બધું બાકી છે. તો આ બધું બાકી, આ રૂમનું ઓલમોસ્ટ બધું રેડી થવા આવ્યું છે. આ રૂમનું કામ ને આ મેન બધું બાકી છે, જે આપણે આ પાર્કિંગ ને એવું બધું બાકી છે. તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. એના ભાઈ છે ને હવે આવી એમ વાડી બાજુ આટો મારવા જોઈન કમ્પ્લીટ થઈ ગયા અને પછી હવે આવી આપણે વાડી બાજુ આટો મારવા ફાર્મ હાઉસનું કામ જોઈ લેવી. બોલ હવે બોલ ને, બોલવાનું થતું છે. તું જતો આજથી હવે ન આવે બોલ કહી દો બોલ ને હવે બોલ. આજથી મેં નહીં આવું બોલાવ. કોને બોલાવ? એ બધું કહેવાનું નહીં આવે મિત્રો. ફાઇનલી છે ને ભાઈ આપણે સ્પકભાઈ આવ્યા હતા આપણને લેવા, તો આપણે બીજા કામે લગાડી દીધા એને. તો ઓ ભાઈ કોકની વાડીમાં ક્યાં જાઓ? માર છે ભાઈ કોક. તો ભાઈ આપણે કોકની વાડી નથી, આપણી જ વાડી છે. એના મમ્મી છે ને ભાઈ શેરડી મંગાવતા હતા, તો આપણે શેરડી છે ને ભાઈ થોડી કાપી લેવી ને ભાઈ. અત્યારે આપણે ક્યાં આવ્યા હતા હું તમને બતાવું. જે હાઈ ટેન્શન લાઈનનો થાંભલો છે ને એની હેઠે એક્ઝેટ ઉપર તો એ તો તમને લાગ્યો વિડીયોમાં, તમને લાગશે એવું કે એકદમ નીચે છે, પણ તમે એમ જો ને તો બહુ ઉપર છે ભાઈ. ઘણો 300 ફૂટ ઊંચો છે લગભગ, તો બહુ ઊંચું છે તમને લાગે એવું. અને ઓલા ભાઈ તો એને ભાઈ છે ને ખેતીની કાંઈ ખબર પડે નહીં, ફાંકા મારે ભાઈ આમ ને તેમ. અમે જોઈજો હું તમને બતાવું. હા આ શેરડી હારી ને આ શેરડી હારી આગળ જોઈએ તમને ફાંકા જ બતાવે છે, બીજું કાંઈ નહીં. હું તમને બતાવું હમણાં
વ્લોગમાં કન્ટિન્યુ બને રહીજો ને ભાઈ. આપણે છે ને ભાઈ વ્લોગ બહુ શૂટ કર્યો જ નથી એવું છે, કેમ કે છે ને આજે આપણે કામમાં હતા એવું બધું હતું ને. તો આ ભાઈ તો એ ભાઈ છે ને કે હકણા ન રહે એવું કામ છે. તો ભાઈ આપણે છે ને વ્લોગમાં કન્ટિન્યુ બને રહીએ ને ભાઈ છે ને શેરડી કાપે. હું તમને બતાવું કેવી શેરડી કાપે. તો ભાઈ કઈ શેરડી કાપવાની છે? એ બાજુની શું થયું? અવાજ આવતો છે કોઈનો? અવાજ આવતો હે? કોનો આવતો હે? હા ચાલો ચાલો. ઠાકા ફૂલદારી ચાલુ થઈ ગઈ ધીમે ધીમે. ભાઈ ચાલુ કરી દીધું શેરડી કાપવાનું. બસ ત્યાંથી કાપી નાખ ને ભાઈ. હા ઉડે તો દા. વાહ ભાઈ વાહ, પહેલા એમાં જ કાપી નાખ્યો ભાઈ. હવે ફાઇનલ થઈ ગયો ભાઈ. છોકરો હોશિયાર થઈ ગયો, બીજું કાંઈ. છોકરો હોશિયાર થઈ ગયો. બસ ત્યાંથી કાપી નાખ. અહીંથી આમ હેઠે લે, હેઠે લા. એટલે બધી ન કપાય. તો ભાઈ જીગાભાઈ જો લોક જોતા ને તો જોઈ લેજો. એટલી શેરડીનો બગાડ છે ભાઈ તમારો. આ બગાડ જ કરેલું છે ને. હા જો ભાઈ અડધી શેરડીનો બગાડ કર્યો ભાઈ તમારો. જીગાભાઈ તમે વ્લોગ જોતા હોય ને તો જોઈ લેજો ને. એ ભાઈ કોના બગાડ કર્યો ખબર? આ ભાઈ જીગાભાઈ. આવું છે ભાઈ તમારા ખેતરમાં છે ને ભાઈ નુકસાન ચાલુ થઈ ગયું છે. એટલે તમારે નુકસાન ચાલુ થઈ ગયું ભાઈ. તમારે નુકસાની જોતી હોય ને તો ભાઈ ફોન કરજો આ ભાઈને. જો આ બીજી બસ કાપી નાખ હવે. એટલે હાટું હું ક્યારના તો નુકસાન કરો છો. હા જો ભાઈ બીજું નુકસાન. એટલે હવે ભાઈ નુકસાન ચાલુ થઈ ગયું. આજે આ ટેન્શન ની લાઈન વાળા નુકસાન ન કરે એટલે ભાઈ નુકસાન કરે એવું છે ભાઈ. આવું છે જીગાભાઈ. જોજો લોક લઈ જાય એનો વાંધો નહીં, પણ કમ્પ્લીટ વસ્તુ લઈ જા. તમે કાપા પાતળા એને કઈ કામ ના નહીં. જીગાભાઈ તમારું આ પૂરું છે ભાઈ. તો ભાઈ શેરડી જો એટલે કાપી છે ને. હજી તો ભાઈ કાપે છે તો એટલે એ ઉગી ગયેલી ક્યાં કાપી લેવો? આવું કામ છે ભાઈ. જોયું પાછા એમ કે અમે ખેડૂત પુત્ર. ખેડૂત પુત્ર આને કહેવાય, ખેડૂત પુત્ર. બસ કાપી નાખે અડધી. જીગાભાઈ ના જો ભાઈ હાઈ ટેન્શન લાઈન વાળા એટલું નુકસાન નથી કર્યું ને એનાથી વધારે તો ભાઈ નુકસાન કરે છે ક્યારના. આવું કામ છે ભાઈ. આ પસંદ નહીં જો, મારી પસંદ નહીં જો. આ તારી બધી પસંદ ના જો, મારી એક જ પસંદ. ઉપર રાખે કઈ? હા મારી. એ ક્યાંથી તારી હોય? હા મારી છે જો ને. અત્યારે કીધું જોઈન કરાવી દો. હા જોઈન કરી દો. એ આપણી પસંદ છે બધી. ના ના હા મારી પસંદ. તો જો ભાઈ આપણે કાપી આપણા પસંદની શેરડી છે ને આ ભાઈ એના પસંદ. ભાઈ કમેન્ટ કરી દો કોની શેરડી સારી છે. એટલે આપણી સારી છે. આપણી સારી છે. ભાઈ ફાંકા શીખી ગયો. હા ભાઈ તમારે છે ને ઘેરે રેવાય, ખબર ન પડે ને તો. અમે હાથમાં 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જવાય યાર. 250 ગ્રામ ખીચડી ખાવા વાળા ને પાછા આપણને જા ભાઈ જા ઘેરે હોય તો મારા વાલા જો ભાઈ આ ભાઈ એને બોલાવ. જા ભાઈ જા અમે હાથમાં હોઈ જવા વાળા 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાવ ઘેરે જઈને. હો વાલા જાઓ, તમારું કામ છે. જાઓ 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાવ. અમે હાથમાં 5 વાગ્યાના. હા તો મિત્રો ફાઇનલી છે ને ભાઈ આપણે ઘેરે પહોંચી ગયા ને ભાઈ. આજ વ્લોગ બહુ શૂટ કર્યો નથી તો એટલો શૂટ કર્યો છે એટલું આપણે કાલે નાખી દઈશું. કેમ કે આ છે ને બહુ ટાઈમ હતો નહીં આપણી પાસે ને આપણે છે ને ભાઈ એક જગ્યાએ જવાનું હતું તો આપણે એ કેન્સલ થયું છે એટલે આપણે વ્લોગ બહુ શૂટ કર્યો નથી. અને ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. કેમ કે આજ બહુ વ્લોગ શૂટ નથી કર્યો કેમ કે કામ હતું ને એ બધું કેન્સલ થઈ ગયું. આપણે જવાનું નથી એટલે આપણે એના ચક્કરમાં બધું વ્લોગ બહુ શૂટ નથી કર્યો. કાંઈ વાંધો નહીં, જેટલો શૂટ કર્યો છે એટલો આપણે અપલોડ કરી દઈશું. સારું હાલો તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીજો. હાલો તો મિત્રો ફાઇનલી આપણે જમી કાર્ય નવરા થઈ ગયા છીએ ને ભાઈ છે ને આજે આપણે કાંઈ બ્લોગ બહુ શૂટ કર્યો નથી ને તો ભાઈ આપણે છે ને હવે લાગી જાય એડિટિંગ કરવા. ને ભાઈ છે ને ભાઈ વ્લોગમાં નવા આવ્યો ને તો ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન ઓન કરી દેજો એટલે જેથી કરીને હું વ્લોગ અપલોડ કરું એટલે તમારી ઉપર નોટિફિકેશન આવી જાય. સારું હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા.